જે લોકશાહીમાં સરપંચ કોઈ પણ ગામનો હોય, સરપંચ એ પાયાની ઈંટ છે અને રૂલિંગ ગવર્મેન્ટને મારે બે હાથ જોડીને વિનંતી કરવી છે કે પાયાની ઈંટ એટલે કે સરપંચ, મેંદરડા તાલુકાના 42 સરપંચોનું જે યુનિયન છે એમણે ભૂખ હડતાલ કરીને બેસવું પડે છે. એ એમના સ્વાર્થ માટે નથી બેઠા, લોકશાહીના રક્ષણ માટે. અરે કાઠિયાવાડના ગામમાં તો એક કહેવત છે કે સાંજ સુધી કામ કરે અને સાંજે જો એને કોઈ મજૂરી ના આપે ને તો એના ગોરાનું કોઈ પાણી નથી પીતું. આ લોકો કોઈ પોતાની માંગણી લઈને નથી આવ્યા, વિકાસના નામે તાગડધીના કરીને આ લોકો પાસે કામ કરાવ્યા ને આજે બિલ નથી આપતા. બધા વેપારીઓ એમની પાસે ઉઘરાણી કરે છે અને ગવર્મેન્ટ બિલ નથી આપતી. આ લોકો જાય ક્યાં? આગામી સમય માટે વિકાસના કામોની બધી ફાઇલો બંધ થઈ છે. એટલે તમારા માધ્યમથી એક સરપંચ અને મેંદરડા તાલુકા સરપંચ યુનિયન વતી વિનંતી કરું છું કે થોડાક માણસ થાવ. લોકોની અને ગામડાઓની આંખોમાં ધૂળ નાખવાનું બંધ કરો. વધારાનું કંઈ નથી જોતું. જે કર્યું છે, જે કામ કર્યું છે એનું બિલ માંગે અને એ બિલ માટે જો ભૂખ હડતાલ કરવી પડતી હોય તો લોકશાહી ક્યાંક ને ક્યાંક ખતરામાં દેખાઈ રહી છે. એટલે તંત્રને અને ગવર્મેન્ટને વિનંતી કરીએ છીએ કે આમાં અમારે કોઈ જ જાતનું રાજકારણ નથી કરવું. તમે સોંપેલું કામ આ લોકોએ કર્યું છે અને એનું બિલ ગણતરીની કલાકોમાં રિલીઝ કરો. નહીં તો આજે આ 42 ગામ છે, એ 42 ગામ થતા વાર નહીં લાગે, પગ નીચેથી ધૂળ નીકળી જશે. જય હિન્દ, ભારત માતા કી જય. સરપંચ યુનિયન जिंदाबाद. हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो.